રાજકોટના અલગ અલગ વોર્ડમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે અને સેન્ટ્રલ ઝોનમાં બેક્ટેરિયાયુક્ત પાણી આવતા લોકો ચિંતિત છે. વોટર વર્કર્સ શાખા દ્વારા 8,200 પાણીના સેમ્પલ લેવાયા છે અને લેવાયેલા નમૂનાની તપાસ બાદ 6 સેમ્પલ ફેલ થયા છે. પાણીની લાઇનમાં ભંગાણથી પાણી દૂષિત થયાનો પણ દાવો ઉઠી રહ્યો છે. દર વર્ષે ઉનાળા ચોમાસામાં નમૂના ફેલ થાય છે, મેયરનું કહેવું છે. અને સાથે જ દૂષિત પાણીના વિતરણથી રાજકોટ મહાનગરપાલિકા સામે પણ સવાલો ઉપસ્થિત થયા છે. 29 ડેટા લીધા છે આખા રાજકોટમાં, એમાં એક પણ અનફિટ નથી. આ 6 જે અનફિટ છે એમાં વોર્ડ નંબર 7 ના 2 છે, વોર્ડ નંબર 8 ના 3 છે અને વોર્ડ નંબર 4 નો 1 છે. આ 3 વોર્ડમાં જે ડેટા લીધા છે એમાં બેક્ટેરિયાનું પ્રમાણ જરૂર કરતા વધારે જોવા મળ્યું છે અને એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરીને અત્યારે તો બધું નોર્મલાઇઝ થઈ ગયું છે, પરંતુ સઘન જે કંઈ એમાં પાણી મિક્સ થાય છે કે તેના લીધે થયું છે એનો રિપોર્ટ કોર્પોરેશનના જે સંબંધિત અધિકારી છે એની પાસે માંગ્યો છે અને એના આધારે એનાલિસિસ કરશું.